મિત્રો, સતત વિકસતા જતા અમદાવાદ શહેરમાં એક નવું નજરાણું આપણને એપ્રિલ 2027 સુધીમાં જોવા મળશે. આની ટાર્ગેટ ડેટ છે આ પ્રોજેક્ટ પૂરો થવાની, અને તે હશે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર થનારો બેરેજ કમ બ્રિજ પ્રોજેક્ટ. સાબરમતી નદી પર 6 લેનનો એક પુલ બનશે, અને એ પુલ આપ જોઈ રહ્યા છો કેટલો સુંદર, એની ડિઝાઇન કેટલી સુંદર કરવામાં આવી છે. 2 આર્ચ છે, એક મોટો આર્ચ વચ્ચે છે અને એક નાનો આર્ચ ત્યાર પછી આવે છે. 2 નાના આર્ચ એની બેઉ તરફે આવે છે. તો આ પ્રમાણેની ડિઝાઇનવાળો એક પુલ બનશે 6 લેનનો, જે સાબરમતી વિસ્તારના અચેર અને શાહીબાગ વિસ્તારના કેન્ટોનમેન્ટ વિસ્તારના સદર બજાર એને જોડતો આ પુલ હશે. 6 લેનનો આ પુલ માત્ર પુલ નથી, એ પુલ કમ બેરેજ છે. નીચે જે બરાજ આખો તૈયાર થશે એ પાણી રોકશે, અને તેથી અપસ્ટ્રીમમાં, એટલે કે ઇન્દિરા બ્રિજ તરફની દિશામાં આપણે જોઈએ તો છેક સંત સરોવર, ગાંધીનગરમાં જે સંત સરોવર છે ત્યાં સુધી પાણી ભરાયેલું રહેશે. અને આ બેરેજ ખોલવામાં આવશે ત્યારે ઓફકોર્સ પાણી સુભાષ બ્રિજ તરફ આગળ વધશે, પરંતુ જ્યારે બંધ કરવામાં આવશે ત્યારે પાછળ છેક સંત સરોવર સુધી પાણી ભરાયેલું રહેશે. ત્યાં જ વચ્ચે કોતરપુર વોટરવર્ક્સ આવે છે, એટલે જે પાણી ભરાયેલું રહે છે એ જ્યારે અછતની સ્થિતિ હોય ત્યારે અમદાવાદ શહેરને કામે લાગશે. અને તે સિવાય જ્યારે નર્મદાનું મેન્ટેનન્સ કરવાનો પ્રસંગ ઊભો થાય ત્યારે અમદાવાદ શહેરને પાણી કેવી રીતે પૂરું પાડવું એ પ્રશ્ન ઊભો થાય, તો 15 દિવસ સુધી આખા અમદાવાદ શહેરને પાણી પૂરું પાડી શકાય એટલું પાણી આ પુલની નીચે જે બરાજ બનશે, જે બંધ બનશે, તેના કારણે આ પુલ અને ગાંધીનગરના સંત સરોવર વચ્ચે સંગ્રહિત થશે. કોતરપુર વોટરવર્ક્સ ત્યાં જ નજીકમાં આવે છે અને એડજસન્ટ એરિયામાં છે, અને તેથી પાણીનું શુદ્ધિકરણ પણ થઈ શકશે. અમદાવાદ શહેરને 15 દિવસ સુધી પાણી પૂરું પાડવું હોય આ સરોવર મારફતે તો આ પુલ જે છે 1048 મીટરથી સહેજ લાંબો હશે, અને એની બેઉ બાજુ તમે સાબરમતી રિવર ડ્રાઈવ ઈસ્ટ કે રિવર ડ્રાઈવ વેસ્ટ, બંને સાબરમતી રિવરફ્રન્ટના જે રોડ છે જેમાંથી વાહનો પસાર થાય છે, તો એ બંને રોડ પરથી અપ્રોચ આપવામાં આવશે, જેથી આ જે નદી પર બ્રિજ કમ બરાજ બનવાનો છે તેની ઉપરથી પસાર થઈ શકાશે. 126 મીટરનો વચ્ચેનો સ્પાન છે આનો, જે નદીની ઉપર આવશે. લોખંડની કમાનનો હશે તે, અને એની બંને બાજુ 42 મીટરના સ્પાન સસ્પેન્ડેડ આર્ચ પ્રકારના, તેમજ સ્પાન પ્રી સ્ટ્રેસ બોક્સ પ્રકારના ગર્ડર પ્રકારના હશે. આ જે બ્રિજ છે એની જે મુખ્ય જે ડેક છે એની નીચેના ભાગે 3 મીટર પહોળાઈની ટેન્સાઇલ રૂફિંગ સાથેની ફૂટપાથ બનાવવામાં આવશે. રોડથી સહેજ નીચે હશે, માથે રૂફ પણ હશે, અને આ ફૂટપાથ રોડના લેવલથી નીચે રાખેલી હોય શહેરીજનો વિના ટ્રાફિકના અવરોધે નદી તેવર રિવરફ્રન્ટનો નજારો ત્યાં ઊભા રહીને નિહાળી શકશે. તો પશ્ચિમ સાઈડ પર ટોરેન્ટ પાવર સ્ટેશન છે, BRTS રોડ છે, અને પૂર્વ સાઈડ પર સદર બજાર છે, એરપોર્ટ રોડ છે. આ બંને રોડને જોડતો આ બ્રિજ બનશે, અને તેને કારણે પશ્ચિમના વિસ્તારો જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોટેરા, અને પૂર્વના વિસ્તાર જેવા કે હંસોલ અને એરપોર્ટ, એમને સીધી કનેક્ટિવિટી મળશે, અને તેથી એરપોર્ટની કનેક્ટિવિટી મળશે ઓફકોર્સ. અને તેથી જે રસ્તાઓ પર ટ્રાફિકનું બર્ડન રહે છે હળવું થશે, કારણ કે એક ઓલ્ટરનેટ આખો રસ્તો મળશે અને શોર્ટર રસ્તો મળશે. પ્રપોઝ જે બેરેજ છે એનાથી જે ઉપરના વાસમાં, એટલે કે અપસ્ટ્રીમમાં, જે આપણે કહીએ તો ઇન્દિરા બ્રિજ અને ગાંધીનગરની દિશામાં જે પાણી સંગ્રહ થશે, એનાથી અમદાવાદ શહેરને પાણીની અછત તેમજ નર્મદા મેઇન કેનાલના મેન્ટેનન્સ અને રિપેરિંગ દરમિયાન કોતરપુર ઇન્ટેકવેલ મારફતે આશરે 10 થી 15 દિવસ સુધીનો પાણીનો જથ્થો પહોંચાડી શકાશે. કોતરપુર વોટરવર્ક્સ ખાતે શુદ્ધિકરણ પણ એનું થઈ શકશે. તો છેક સંત સરોવર સુધી પાણી ભરાયેલા રહેવાના હોવાથી જે રિવરફ્રન્ટનું હવે એક્સટેન્શન ગાંધીનગર તરફ થવાનું છે, તો એનું જે નદીમાં લેવલ જાળવવું પડે પાણીનું, તે પણ થઈ શકશે, કારણ કે આગળ બેરેજ રોકશે, આ પ્રપોઝ જે બેરેજ થવાનો છે, અને પાછળ સંત સરોવર છે એનો ડેમ રોકશે, તો વચ્ચે એક પાણીનું લેવલ મેન્ટેન થઈ શકશે. રબર બેરેજનું ઓપરેશન અને મેન્ટેનન્સ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત હશે, અને તેથી તેને ડિફ્લેક્ટ કરવાથી નદીના વહેતા પૂરને અવરોધરૂપ ન થાય તેને અનુરૂપ 3.5 મીટરનો એરફિલ્ડ રબર ટાઈપ સ્પેશિયલાઇઝ પ્રકારનો તથા ગુજરાત રાજ્ય માટે આવા પ્રકારનો પ્રથમ બેરેજ હશે. ઓફકોર્સ આ ડિઝાઇનનો આ પ્રકારનો ગુજરાતનો આ પહેલો જ બેરેજ બનશે. થીમ બેઝ ડેકોરેટિવ લાઇટિંગ પણ હશે એમાં, અને વોટર ટ્રાન્સપોર્ટેશનની સગવડ, નીચેથી નૌકાઓ પસાર થઈ શકે, બોટ્સ પસાર થઈ શકે. અત્યારે આપણે જાણીએ છીએ રિવર ક્રૂઝ પસાર થાય છે તો બ્રિજની એક સર્ટેન હાઇટ, એક ચોક્કસ હાઇટ હોય છે, તો એના કારણે ત્યાંથી પસાર થઈ શકે છે. તો આ વોટર ટ્રાન્સપોર્ટેશનની પણ સગવડ મળે. આ પાણીના રસ્તે અમદાવાદમાં સાબરમતીના નદી કિનારેથી બેસી અને છેક દૂર સુધી જઈ શકો. સંત સરોવર સુધી આ તો પાણી ભરાઈ રહેવાનું છે, તો ગાંધીનગર સુધી પણ કદાચ ભવિષ્યમાં જઈ શકો.
તો એવી વોટર ટ્રાન્સપોર્ટેશનની સગવડ પૂરી પાડવી હોય તો આ બરાજ તો બંધ હોય તો એમાં એક લોક ગેટનું પણ પ્રોવિઝન આના માટે રાખવામાં આવ્યું છે. 10 મીટર પહોળાઈ નો બેઉ બાજુ, નદીની બંને બાજુ લોક ગેટ હશે. હવે આ પ્રોજેક્ટ હાલ કઈ સ્થિતિમાં છે? તો પ્રપોઝ 6 લેન બ્રિજ તથા બેરેજનું સિવિલ વર્ક મેસર્સ રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવેલું છે. ટેન્ડરની રકમ લગભગ 240 કરોડ છે, 239.92 કરોડ ટુ બી પ્રિસાઇઝ. હાલમાં સર્વે વર્ક, સોઇલ ઇન્વેસ્ટિગેશન, સાઇટ મોબિલાઇઝેશન આ બધું પૂર્ણ કરી અને બ્રિજની ડિઝાઇન ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલ ગાંધીનગરની ચકાસણી તેમજ મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે. બ્રિજ જીએડી તેમજ બેરેજના સિવિલ વર્કની ડિઝાઇન મંજૂર થયેલી છે. બાકીની સ્ટ્રક્ચર ડિઝાઇન હાલ ચકાસણી હેઠળ છે. આ સ્થળે નદીમાં માટી પુરાણ કરી આરસીસી ડાયાફ્રેમ વોલ બનાવવા માટેની કામગીરી ઓલરેડી શરૂ કરી દેવામાં આવી છે. બેરેજની વાત કરીએ તો એરફિલ્ડ રબર ટાઇપ બેરેજના કામનું મેન્યુફેક્ચરિંગ, સપ્લાય, ફિક્સિંગ, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ, ઓપરેશન અને મેન્ટેનન્સ તથા જરૂરી ઇલેક્ટ્રોમિકેનિકલ ઓટોમેશન સિસ્ટમ સહિતનું બાંધકામ કરવાનું મેસર્સ યુઇલ એન્વાયરોટેક પ્રાઇવેટ લિમિટેડ, સાઉથ કોરિયાની કંપની છે, એને સોંપવામાં આવ્યું છે. અને એ ટેન્ડરની રકમ લગભગ 54 કરોડ જેટલી છે, ટુ બી પ્રિસાઇઝ 53.78 કરોડની છે. પ્રપોઝ બેરેજ માટે રબર મેમ્બરેન ઇન્સ્ટોલેશન કરવાનું કામ, બેરેજનું સિવિલ વર્ક બ્રિજ બેરેજના કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ થયે આશરે વર્ષ 2026ના ચોમાસા બાદ થશે. એટલે કે જે રબરવાળો પાર્ટ છે, આખો રબર મેમ્બરેન ઇન્સ્ટોલેશન કરવાનું કામ, એ જ્યારે સિવિલ વર્ક પૂરું થશે આશરે 2026ના ચોમાસા બાદ ત્યારે શરૂ થશે. આ પ્રોજેક્ટ પૂરો કરવાની સમય મર્યાદા એપ્રિલ 2027 છે. અને અહીં આપ જોઈ શકો છો પ્રોગ્રેસ ઓન સાઇટ, SRFD ફેઝ 2, ડી વોલ એન્ડ લોઅર પ્રોમેનાડ એક્ઝિક્યુટેડ ઓલરેડી થઈ ગયું પશ્ચિમ તરફે. રબર બેરેજ કમ બ્રિજ ઇન પ્રોગ્રેસ, એનું કામ અત્યારે પ્રોગ્રેસમાં છે. અને ડી વોલ એન્ડ લોઅર પ્રોમેનાડ એક્ઝિક્યુટેડ એટ ઈસ્ટર્ન બેંક, પૂર્વ તરફ. તો આ પ્રોજેક્ટ વિશે આજે આટલી માહિતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત કામ કરે છે, તેણે પૂરી પાડી છે.